નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. હમણાં વિડીયો બનાવવાનો સમય થોડોક મળતો નહોતો, તો આજે એમ થયું કે જોરદાર વરસાદ પડ્યો છે તારીખ 11/5/2025 અને વાડીએ આંટો મારા આવ્યા છે. હજી તો ઉનાળો છે, ભર ઉનાળે જોરદાર વરસાદ. તો અત્યારે આપણે આપણા શેઢાવાળા છે એમાં બધામાં અલગ અલગ પ્રકારના ફળાઉ વૃક્ષો વાવ્યા છે. એમાં પક્ષીઓ માટે અને આપણે પણ ખાઈ શકીએ એવા ફાલસા, મીઠી આંબલી, સેતુર. આ તમને દેખાડું ફાલસા, એકદમ ખાટા મીઠા હોય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે, બાળકોને પણ ખૂબ ભાવે. ખાટી આંબલી જેવા હોય છે પણ અંદર મીઠાશ પણ હોય છે સાથે. તો દરેક ખેડૂતોએ પોતાના શેઢાપાળા ઉપર આવા ફાલસા જેવા અલગ અલગ રોપ વાવવા જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. આ છે જામફળ, બાજુમાં ફાલસા, પાછળ લીંબુ. એવી રીતે આપણે બધા અલગ અલગ પ્રકારના લગભગ 30થી 35 પ્રકારના વૃક્ષો વાવેતર કરેલા છે. તો દેખાડું, બધા શેઢા ઉપર જ છે આપણા. આ જુઓ તમે, ફાલસા લાગેલા છે અને અત્યારે આપણે ખાઈ રહ્યા છીએ. બહુ મસ્ત સ્વાદ છે, એકદમ ખાટા ને ચટપટા મીઠા. તો બાળકોને પણ ખૂબ ભાવે અને મોટાઓને પણ ખૂબ ભાવશે. આવા દરેક વૃક્ષો આપણે વાવેતર કરવું જોઈએ શેઢાપાળા ઉપર, જેનાથી આપણું ટેમ્પરેચર પણ, વાતાવરણ પણ બન્યું રહે અને ફળ પણ મળી રહે. સાથે ઢારવાળી જમીન હોય તો શેઢા પણ ધોવાય નહીં વારંવાર. ફાલસા ઘણા બધા લાગેલા છે અને અત્યારે આપણે ઉતારી છીએ. બીજા પણ વૃક્ષો તમને દેખાડું. આજે ખૂબ જ સુંદર ખુશનુમા વાતાવરણ છે, વરસાદ જોરદાર પડ્યો છે. હજી સામેની સાઈડ તમે અંધાર પર જોઈ શકો છો, ત્યાં પણ હજી વરસાદ ચાલુ હોય એવું લાગે છે. આવા ફાલસા જેવા વૃક્ષો જરૂરથી આપણે વાવવા જોઈએ શેઢાપાળા ઉપર. આ બે લીંબુ છે શેઢા ઉપર, સાથમાં આ છે વડલો, ગેટની બાજુમાં જ. ગેટની બાજુમાં આ પાડો વેસ્ટ છે, જેમાં કંઈ થાય એમ નથી, પથ્થરવાળી જમીન છે અને હાઈટ ઉપર છે. એમાં આપણે આમળો, પીપળો, મીઠી આંબલી, પછી કરેણ ફૂલનું ઝાડ છે, પછી રાયણ ફળનું ઝાડ, એના પછી સેતુર છે, પછી જાંબુડો છે. આ સેતુર છે, એમાં પક્ષીઓને બહુ ભાવે સેતુર. આ જાંબુડો, એના પછી સરગવો અને લીમડો, પછી સરગવો, લીમડો અને ખારેક, એના પછી બદામ, મીઠી આંબલી. આવી રીતે આ બધી વેસ્ટ જગ્યા છે, હાઈટ ઉપર છે. તો આપણે ડ્રીપની લાઈન એક પાથરી અને શેઢા ઉપર અલગ અલગ વૃક્ષો વાવેતર કરી નાખ્યું છે, જેના કારણે પક્ષીઓને પણ બરાબર રહે અને શેઢાનું ધોવાણ પણ ન થાય અને આપણને પણ ફળ મળી શકે. અહીંયા સામે બીલીપત્ર ઉપર છે, આ બીલીપત્ર છે. આ બાજુ સામે જામફળ, લીમડા, સામે અરડુસા છે, લીમડા જેવા જ વૃક્ષો થાય છે. મીઠી આંબલી મોટી થઈ ગઈ છે અને આ ફેરે આંબલી પણ આવી છે. ઘણા બધા પક્ષીઓ ખાવા આવે છે. અહીં પણ એક આમળો, ખાટી આંબલી, સામે લીમડો, આમળો, જાંબુડો, જાંબુડો. આ છે બીલીપત્ર. ડ્રીપની લાઈનો રાખેલી છે. તો આવી રીતે શેઢા ઉપર આપણે ઘણા બધા અલગ અલગ વૃક્ષો
વાવેતર કરી શકી. બધા અરડુસા છે. સામે સેટામાં ખારેક, અહીં જાંબુડો, લીમડા તો ઘણા બધા પોતાની રીતે પણ આવી ગયા છે. આ બાજુ રસ્તામાં દાડમ, પછી નારિયેળ, આંબા, તો આવા બધા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું આપણે સેટામાં વાવેતર કરેલું છે. આ છે લીચીનો છોડ, લીચી સાથે જામફળ, બે જામફળ છે, વચ્ચે સરગવો છે એક, ફરીથી એક જામફળ, જામફળની બાજુમાં બીજો રો, નીચે ફરીથી એક લીચી, પછી આ છે કાજુ, કાજુના તો ફૂલ પણ આવ્યા હતા. હજી તો પહેલો જ વરસ છે તો છતાં પણ ફૂલ આવી ગયા હતા. ફાલ નથી લાગ્યો ભલે, પણ ફ્લાવરિંગ આવ્યું હતું. આ છે કાજુ, 5 ફૂટની હાઈટ થઈ ગઈ છે. સાથે સ્ટાર ફ્રૂટ, સ્ટાર ફ્રૂટને ગુજરાતીમાં કમરખ પણ કહે છે. પાંદડા એના મીઠા લીમડા જેવા લાગે. આ બાજુમાં બીજો રો, એની બાજુમાં જાંબુડો, સામે સીતાફળ છે, આસોપાલવ છે. આવી રીતે કેટલા બધા અલગ અલગ વૃક્ષો આપણે સેઢામાં વાવેતર કર્યા છે અને બધા જ આપણે ફળ આપી રહ્યા છે ધીમે ધીમે. ત્યારે બીજોરા, ફાલસા, જામફળ એ બધા ચાલુ થઈ ગયા છે. લીચી ને કાજુ ને બધા નાના છે હજી.